ભરૂચ સહિત રાજ્યની તમામ પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીઓમાં હવે ડ્રાઇવિંગ સ્ટેટ પદ્ધતિ આધુનિક બની રહી છે. તબક્કાવાર જૂના સિસ્ટમને બદલીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત વિડીયો એનાલિટિક ટેકનોલોજી પર આધારિત સ્માર્ટ ટ્રેક શરૂ કરવાની કામગીરી તેજ ગતિએ ચાલી રહી છે. ભરૂચ આરટીઓમાં આ સ્માર્ટ ટ્રેકનું કામ લગભગ પૂર્ણતાની નજીક પહોંચી ગયું છે. આ નવનિર્મિત ટ્રેક પર પ્રથમ સિવિલ કામગીરી પૂર્ણ કરાઈ હતી. ત્યારબાદ 18 જેટલા એઆઈ આધારિત સીસીટીવી કેમેરા, સિગ્નલ લાઇટો અને ટ્રેકની શરૂઆત તથા અંતે ડિસ્પ્લે સ્થાપિત કરાયા છે. સમગ્ર એઆઈ સિસ્ટમનું સંચાલન કરવા માટે વિશિષ્ટ કંટ્રોલ રૂમ પણ તૈયાર કરવામાં આવી રહ્યું છે. હાલ જૂની પદ્ધતિ મુજબ સ્પીકર દ્વારા સૂચના આપી અને કારમાં સેન્સર લગાવી ટેસ્ટ લેવાય છે, પરંતુ નવા ટ્રેક પર આ સેન્સર પૂર્ણ રીતે દૂર થશે. નાનામાં નાની ભૂલ પણ એઆઈ પકડી લેશે, એટલે સાચી ડ્રાઇવિંગ આવડત ધરાવતા અરજદાર જ પાસ થઈ શકશે. એઆઈ આધારિત ટ્રેક પર અરજદાર જ્યારે આખરી સ્ટેજ પૂરું કરીને કાર રિવર્સ કરે છે, ત્યારે બહાર નીકળતા સામે જ મુકાયેલા ડિસ્પ્લે પર તરત પરિણામ દેખાશે કે તે પાસ છે કે નાપાસ, જેથી અરજદારને આરટીઓ ઓફિસમાં પૂછપરછ કરવાની પણ જરૂર નહીં રહે. આ અંગે આરટીઓ અધિકારી મિતેશ બંગાલે જણાવ્યું હતું કે આરટીઓમાં સિવિલ વર્ક બાદ ટ્રેક પર તમામ એઆઈ કેમેરા, સિગ્નલ, લાઇટો અને ડિસ્પ્લે લગાવી દેવામાં આવ્યા છે. મોટાભાગનું કામ પૂરું છે અને હવે ઓડિટ બાદ 15 દિવસ બાદના સમયમાં એઆઈ આધારિત ટેસ્ટિંગ શરૂ થવાની શક્યતાઓ છે. ગુજરાત સરકાર દ્વારા હાલમાં જે પણ આપણે ડ્રાઇવિંગ ટેસ્ટ લેવામાં આવે છે તે તમામ હવે એઆઈ બેઝ ટેસ્ટ ટ્રેક ઉપર લેવામાં આવશે. તે અંતર્ગત ભરૂચ કચેરી ખાતે હાલમાં સિવિલ વર્ક ટેસ્ટ ટ્રેકનું સંપૂર્ણ થયેલ છે અને કેમેરા પણ લાગી ગયા છે તથા તેની સાથે સિગ્નલ પણ લગાવવામાં આવેલ છે. આ ટેસ્ટ ટ્રેકમાં કોઈ પણ માનવીય હસ્તક્ષેપ સિવાય અરજદાર ટેસ્ટ આપી શકશે.